અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીમાં કેવું હોય છે કે શરૂઆતમાં છે ને તમારે ખાલી વ્યાજ ભરવાનું હોય છે. એકવાર ઘર તમને પોઝિશન આપે ને એના પછી પ્રિન્સિપલ આવે છે. યા તો સ્પેસિફિક ડ્યુરેશન હોય છે, એના પછી તમારો પ્રિન્સિપલ આવે છે. ત્યારે ઘણા બધા એવું કરતા હોય છે કે જ્યારે હું પોઝિશન લઈશ ને ત્યારે હું હપ્તા ભરીશ. તો એ ભૂલ જનરલી જો તમારી કેપેસિટી હોય ને તો ન કરવી જોઈએ. જ્યારે જ્યારે અવેબિલિટી થાય ત્યારે તમે એમાં રીપેમેન્ટ સ્ટાર્ટ કરી દેવું જોઈએ. એક એ ઓપ્શન છે. સેકન્ડ, તમે અંડર પ્રોસેસિંગ ઘર લીધા પછી જ્યારે રહેવા જાવ છો ને તો પહેલા દિવસે જે પ્રી ડિફાઇન્ડ હપ્તો હતો ને એ જ હપ્તો ભરો છો. તમે તમારા એ લોનને, તમારી ઇન્કમને, એ બધાને તમે મેજર ઈએમઆઈ ને મેજર નથી કરતા. લાઈક અત્યારે તારો 1.5 લાખ પગાર છે, એમાંથી તારો 80,000 રૂપિયા હપ્તો અત્યારે આવે છે જે પ્લાનિંગ કર્યો છે. 2 વર્ષ પછી જયારે તું ઘરમાં રહેવા જઈશ ત્યારે 1.5 લાખ નો 1.5 લાખ નહીં રહે, 1.5 નો 2 લાખ થશે. તો એ ટાઈમે તું હપ્તો જે 50,000 રૂપિયા ઇન્કમ વધીને સામે 10,000 રૂપિયા ઇન્કમ હપ્તો વધારીશ ને તો એટલીસ્ટ છે ને એમાં 2 થી 3 વર્ષ તારા ડાઉન થઈ શકશે. તો એક એનું વર્કિંગ બી છે. તો અંડર પ્રોસેસ ટુ ન્યૂ હોમ એવરી સ્ટેજ હોમ લોન ચેક કરવી જોઈએ.